તો મિત્રો આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ 11 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 9 જૈવિક અણુઓ. તેની અંદર આપણે આજે અભ્યાસ કરવાનો છે પ્રોટીનની સંરચના. બરાબર. પ્રોટીન વિશે આપણે થોડું ઘણું જોઈ ગયા છીએ આગળ કે ભાઈ પ્રોટીન છે એ એમિનો એસિડનો વિષમ પોલિમર છે. પ્રોટીનમાં ઘણા બધા એમિનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધથી જોડાયેલા હોય છે. પણ આજે એક્ઝેક્ટલી આપણે જોઈશું કે આપણને પ્રોટીન કયા કયા અલગ સ્વરૂપોની અંદર અને કઈ કઈ અલગ રચનાઓમાં જોવા મળે છે. બરાબર. તો આપણે આજે જોવાનું છે પ્રોટીનની સંરચના. આજનો આપણો મેઇન ટૉપિક છે. બહુ સરળ છે અને તમારી એક્ઝામમાં થિયરી એક્ઝામમાં પૂછાવા માટે આઈએમપી પ્રશ્ન પણ છે. બરાબર. પ્રોટીનની સંરચના સમજીએ શું કહેવા માંગે છે. તો સૌથી પહેલાં તો આપણે જાણી લઈએ કે ભાઈ પ્રોટીન એ બીજું કંઈ જ નહીં પણ એ એમિનો એસિડનો વિષમ પોલિમર છે. એટલે પહેલાં એની તારીફમાં એની વ્યાખ્યા લખી દેવાની છે કે પ્રોટીન એ એમિનો એસિડનો વિષમ પોલિમર છે. એમિનો એસિડનો વિષમ પોલિમર છે. એટલે કંઈક આ રીતે આ છે ઘણા બધા એમિનો એસિડ્સ અને આ બધા એમિનો એસિડ જે હું દોરી રહ્યો છું અહીંયા આપણે ધારી લેવાનું છે કે આ એમિનો એસિડ છે અને આ બધા એમિનો એસિડ અલગ અલગ પ્રકારના છે અને એકબીજા સાથે પેપ્ટાઇડ બંધની મદદથી જોડાય છે. અને આ રીતે જે સળંગ શૃંખલામાં એમિનો એસિડ જોડાઈને જે અણુની રચના કરે છે એ અણુને આપણે કહીએ છીએ પ્રોટીન. બરાબર કે અહીંયા આપણે પ્રોટીનની સંરચના સમજવાની છે. તો હવે તમે કહો કે ભાઈ કયા સ્વરૂપે સંરચના આપણે સમજવી છે. સમજી લો કે આપણે જોઈએ અકાર્બનિક રસાયણશાસ્ત્રના સંદર્ભમાં સમજવી હોય, કાર્બનિક રસાયણશાસ્ત્રના સંદર્ભમાં સમજવી હોય, ભૌતિક શાસ્ત્રના સંદર્ભમાં સમજો કે પછી જીવવૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજો. તો દરેકની અંદર કોઈ પણ અણુની જે રચના છે એની અંદર આપણને વિવિધતા જોવા મળે છે. દાખલા તરીકે સમજી લો કે આપણે કોઈ અણુ છે એની રચના અકાર્બનિક શાસ્ત્રના એટલે કે અકાર્બનિક રસાયણશાસ્ત્રના સ્વરૂપમાં સમજવી છે. અકાર્બનિક રસાયણશાસ્ત્ર. તો અકાર્બનિક રસાયણશાસ્ત્ર એટલે સમજી લો કે NaCl. તો આ કેવું કહેવાશે? અકાર્બનિક. એ જ રીતે MgCl2 તો આ પણ અકાર્બનિક. એ જ રીતે FeSO4 તો આ પણ શું છે? અકાર્બનિક. ખ્યાલ આવી ગયો? તો મતલબ કે કોઈ પણ અણુની રચના જ્યારે તમે અકાર્બનિક રસાયણશાસ્ત્રના સ્વરૂપમાં ભણો છો તો એમાં મુખ્ય જે એટલે કે એની જે અણુરચનાનો જે આધાર છે, અણુરચનાનો આધાર શું હોય છે? એનું અણુસૂત્ર. એની જે અણુરચનાનો આધાર એનું શું હોય છે? અણુસૂત્ર હોય છે. ખ્યાલ આવી ગયો? ઓકે. હવે જ્યારે કોઈ પણ અણુની સંરચના તમે કાર્બનિક રસાયણશાસ્ત્રના સંદર્ભમાં સમજશો, કાર્બનિક રસાયણશાસ્ત્ર, દાખલા તરીકે તમારી બુકમાં ઉદાહરણ આપેલું છે કે ભાઈ બેન્ઝીન. બેન્ઝીનની રચના તમને બધાને ખબર હશે. એ જ રીતે નેપ્થેલિન. તો નેપ્થેલિનની રચના પણ આપણને ખબર છે. દાખલા તરીકે બેન્ઝીન તો એને કંઈક આપણે આ રીતે દર્શાવીએ છીએ. તો જો કોઈ અણુની સંરચના આપણે કાર્બનિક રસાયણશાસ્ત્રના સંદર્ભમાં સમજવાનો પ્રયત્ન કરીએ તો એ અણુની જે રચના છે આપણને મળે છે દ્વિતીયક. કેવી મળે છે? દ્વિતીયક. અથવા તો તમે કહી શકો કે ભાઈ દ્વિપરિમાણિક. એ જે રચના આપણને મળે છે એ દ્વિપરિમાણિક મળે છે. ચલો, એવી જ રીતે આપણે કોઈ અણુની સંરચના સમજવી છે ભૌતિક શાસ્ત્રના સંદર્ભમાં. ફિઝિક્સના સંદર્ભમાં તમારે કોઈ અણુની રચના સમજવી છે તો જો તમે ભૌતિક શાસ્ત્રના સંદર્ભની અંદર કોઈ અણુની રચના સમજવા જાઓ છો તો એ જે તે અણુની જે રચના છે એ તમને 3Dમાં મળશે. કેવી મળશે? 3D એટલે કે ત્રિપરિમાણિક. બરાબર. તો ભૌતિક શાસ્ત્ર કોઈ અણુની જે રચના છે એ કયા સંદર્ભમાં સૂચવે છે? ત્રિપરિમાણિક સ્વરૂપમાં સૂચવે છે. અને હવે છેલ્લું રહ્યું બાયોલોજી. તો આપણે કોઈ અણુની જે રચના છે જીવશાસ્ત્ર એટલે કે જીવ વિજ્ઞાનના દૃષ્ટિકોણથી જોવા જઈશું તેની અંદર આપણને અણુની રચના 4 સ્તરીય જોવા મળે છે. બરાબર. તો આપણે કોઈ અણુની રચના જીવ વિજ્ઞાનના
જીવ વિજ્ઞાનના દૃષ્ટિકોણથી જોવા જઈશું તો જે તે અણુની રચના આપણને 4 સ્તરીય એટલે કે 4D કહેવાય આને 4D 4 ડાયમેન્શનલ બરાબર 4 સ્તરીય સંરચના જોવા મળે છે. હવે પ્રોટીનની રચના સમજાવતા પહેલાં આ બધું ડિસ્કસ કરવાની જરૂર શું હતી? આપણને ખબર છે કે ભાઈ પ્રોટીન એ શાનો પોલિમર છે? એમિનો એસિડનો વિષમ પોલિમર છે. પ્રોટીનની રચનામાં અલગ અલગ 20 પ્રકારના એમિનો એસિડ છે, એકબીજા સાથે પેપ્ટાઇડ બંધની મદદથી જોડાઈને આ અણુની રચના કરે છે. પણ તમારે અણુની રચના કયા સંદર્ભમાં સમજવી છે કે ભાઈ અકાર્બનિક સ્વરૂપમાં સમજવી છે તો આ જે અકાર્બનિક પદાર્થો છે એની અંદર જે અણુની રચના છે એ એમનું અણુસૂત્ર છે. એ એમનું શું છે? અણુસૂત્ર. એટલે એમના અણુની રચના એમના અણુના સૂત્ર ઉપર નિર્ભર છે. કાર્બનિક રસાયણશાસ્ત્રના સંદર્ભમાં એટલે કે ઓર્ગેનિક કેમેસ્ટ્રીના સંદર્ભમાં તમે સમજશો તો તમને જે તે અણુની રચના કેવી મળશે? 2D એટલે કે દ્વિપરિમાણિક મળશે. ભૌતિક શાસ્ત્રના સંદર્ભમાં તમારે સમજવી છે તો તમને 3D એટલે કે કેવી મળશે? ત્રિપરિમાણિક મળશે. અને જીવ વિજ્ઞાનના દૃષ્ટિકોણથી તમે સમજશો તો તમને કેવી મળશે? 4 સ્તરીય એટલે કે 4D મળશે. ખ્યાલ આવી ગયો? ઓકે. તો અહીંયા આપણે પ્રોટીનની જે રચના છે એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તો પ્રોટીનની રચના આપણે અહીંયા મુખ્યત્વે 4 સ્વરૂપે સમજવાની છે. એક તો પ્રાથમિક પ્રોટીન, બીજું છે દ્વિતીયક પ્રોટીન, પછી આવે છે તૃતીયક પ્રોટીન અને ચોથું આવે છે ચતુર્થક પ્રોટીન. તો અલગ અલગ 4 સ્વરૂપની અંદર આપણને પ્રોટીનનું સ્વરૂપ જોવા મળે છે. બરાબર કે? તો આ બધા 4 સ્વરૂપો કયા કયા છે? 4 સ્વરૂપોની અંદર કયા પ્રકારના રાસાયણિક બંધો આપણને જોવા મળે છે તેની આપણે અહીંયા વાત કરવાની છે. એકદમ સરળ ટોપિક છે. બરાબર કે? ધ્યાન રાખશું હવે અહીંયા. તો અહીંયા હવે આપણે પ્રોટીનની જે સંરચના છે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો પહેલાં હું લખું છું પ્રાથમિક પ્રોટીન. તો આ પ્રાથમિક પ્રોટીન એટલે શું? તો પ્રાથમિક પ્રોટીનની જે રચના છે એ જનીન નિયંત્રિત છે. પ્રાથમિક પ્રોટીનની રચના જનીન નિયંત્રિત છે. આ એક ખાસ વસ્તુ યાદ રાખજો. હવે જનીન નિયંત્રિત એટલે શું એને સમજી લઈએ. દુનિયાનો કોઈ પણ પ્રોટીન હોય, બધા જ પ્રોટીન છે એ કયા પ્રકારના બનવાના, કેટલા એમાં એમિનો એસિડ હશે, એ એમિનો એસિડ એકબીજા સાથે કઈ રીતે ગોઠવાશે, આ બધી જ ઇન્ફોર્મેશન, આ બધા જ સંદેશાઓના બધી જ માહિતીઓ કોષની અંદર રહેલા શામાં છુપાયેલી હોય છે? જનીનમાં છુપાયેલી હોય છે. એટલે જનીનની અંદર જે ઇન્ફોર્મેશન હશે એ સૂચનાના ઉપર જ પ્રોટીનની અંદર એમિનો એસિડ એકબીજા સાથે ગોઠવાશે. તો ભાઈ જે તે પ્રોટીનમાં 100 એમિનો એસિડની જરૂર છે તો એમાં 100 એમિનો એસિડ આવશે. પહેલો એમિનો એસિડ કયો હશે, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, બધું નક્કી હોય છે. અને બધી જ સૂચનાઓ અને બધી જ ઇન્ફોર્મેશન ક્યાં રહેલી હોય છે? જનીન ઉપર રહેલી હોય છે. એટલે જે પ્રાથમિક પ્રોટીનનું બંધારણ બને છે એ જનીન નિયંત્રિત હોય છે. બરાબર? ઓકે. સમજી લો કે આ કોઈ જનીન છે. હવે જનીન એટલે શું? તો આપણે સમજ્યા છીએ કે ભાઈ જનીન એટલે બીજું કંઈ જ નહીં પણ ડીએનએનો ટુકડો. એને શું કહેવાશે? જનીન. તો આ જનીનની અંદર ન્યુક્લિયોટાઇડના સ્વરૂપમાં ઇન્ફોર્મેશન છુપાયેલી હોય છે. એટલે આ જનીન જે રીતે નિયંત્રણ કરશે એ પ્રમાણે એમિનો એસિડ એક પછી એક એકબીજા સાથે ગોઠવાશે. તો આપણે સમજવા માટે જોઈએ તો આ રીતે હું એમિનો એસિડ છે એને 1 બાય 1 આ રીતે ગોઠવી રહ્યો છું. અને તમે જોઈ શકો છો અહીંયા એમિનો એસિડ એકબીજા સાથે સળંગ ગોઠવાઈ ગયા છે. હવે આ બધા એમિનો એસિડ આપણે માની લઈએ કે અલગ અલગ પ્રકારના છે. કે ભાઈ સૌથી પહેલાં સમજી લો કે મિથિયોનિન છે, ફિનાઇલ એલેનિન છે, સેરિન છે, વેલાઇન છે, ટ્રિપ્ટોફેન છે, પ્રોલિન છે, થ્રિયોનિન છે, એસ્પાર્ટિક એસિડ છે એન્ડ સો ઓન. ખ્યાલ આવી ગયો? એટલે કયો એમિનો એસિડ કોના પછી આવશે એનો મતલબ એમ કે એમિનો એસિડનો ક્રમ એ પણ કોણ નક્કી કરે છે? જનીન નક્કી કરે છે. એ જ રીતે કયા એમિનો એસિડ આમાં ભાગ લેશે એટલે એમિનો એસિડનો પ્રકાર એટલે કયા પ્રકારના એમિનો એસિડ પ્રોટીનની રચનામાં ભાગ લેશે. અને એ જ રીતે એમિનો એસિડની સંખ્યા એટલે કે કેટલા એમિનો એસિડ આમાં ભાગ લેશે આ બધું જ નક્કી હોય છે. અને આ બધાની ઇન્ફોર્મેશન ક્યાં રહેલી હોય છે? જનીનમાં રહેલી હોય છે.
તો અહીંયા એમિનો એસિડ ચોક્કસ સંખ્યામાં, ચોક્કસ ક્રમમાં અને ચોક્કસ પ્રકારના એમિનો એસિડ સૌ પ્રથમ જોડાઈને જે પ્રોટીનની રચના બનાવે છે, આ જે પ્રોટીનની રચના બની એને આપણે કહીશું પ્રાથમિક પ્રોટીન. આ જે રચના બની એ કઈ બની? પ્રાથમિક પ્રોટીનની રચના બની. બોલો, ખ્યાલ આવી ગયો કે? હવે સમજો, માની લઈએ કે આ પ્રોટીન એટલે એમિનો એસિડની છે સળંગ શૃંખલા બને છે અને આ એમિનો એસિડની સળંગ શૃંખલાની અંદર આપણે એના બે અંત છે એને ધારી લઈએ અને આ જે અંત છે એને આપણે કહીશું ડાબો અંત અને આ જે અંત છે એને આપણે કહીશું જમણો અંત. ક્યાંક તો અંત હશે ને, કે એક ડાબો અંત છે જ્યારે બીજો કયો છે? જમણો અંત છે. હવે એમિનો એસિડની રચના આપણે ભણી ગયા, બરાબર? સામાન્ય સૂત્ર જે એમિનો એસિડનું છે આપણે ભણી ગયા. તો સામાન્ય સૂત્ર કંઈક આ રીતે આપણે લખતા હતા એમિનો એસિડનું. તો બે હાઇડ્રોજન ક્રિયાશીલ સમૂહ, એક છેડે હોય છે COOH, એક છેડે હોય છે NH2. તો એક એમિનો એસિડ અહીંયા છે આ છેડે અને એક એમિનો એસિડ આ છેડે છે. તો અહીંયા તમને બે છેડા જોવા મળશે. તો અહીંયા ડાબો જે અંત છે, ડાબા અંતને આપણે શું કહીશું? તો ડાબા અંતને તમે કહી શકો છો N ટર્મિનલ. ડાબો જે અંત છે એને શું કહેવાનું? N ટર્મિનલ. કારણ કે એક એમિનો એસિડ અહીંયા હશે એટલે અહીંયા જે છેડો પડવાનો ત્યાં મુક્ત શું હશે? એમિનો સમૂહ. બરાબર? એટલે આ ડાબો જે અંત છે એને એમિનો ટર્મિનલ પણ કહી શકાય અને શું કહી શકાય બીજું? N ટર્મિનલ પણ કહી શકાય છે. એ જ રીતે છેલ્લો એમિનો એસિડ અહીંયા હશે તો અહીંયા જે ટર્મિનલ હશે એ કયો હશે? C ટર્મિનલ. આ જે છેડો છે એ કયો કહેવાશે? C ટર્મિનલ. અથવા તો આ ટર્મિનલને તમે કહી શકો છો કાર્બોક્સી ટર્મિનલ. કાર્બોક્સી ટર્મિનલ. બોલો, આટલી ખબર પડી? સમજાય છે કે નહીં? આ બધા એમિનો એસિડ છે. આ બધા શું છે? એમિનો એસિડ છે. એમિનો એસિડને અહીંયા શું બને છે? સળંગ શૃંખલા બને છે. અને આ શૃંખલા જે બને છે એમાં અલગ અલગ એમિનો એસિડની સંખ્યા, ક્રમ અને જે પ્રકાર છે આ બધું નક્કી કોણ કરે છે? જનીન નક્કી કરે છે. તો આ રીતે જે એમિનો એસિડ ગોઠવાઈને સૌપ્રથમ જે શૃંખલા બનાવે છે એ જે રચના છે એને શું કહીશું આપણે? પ્રાથમિક પ્રોટીન. શૃંખલાનો આ જે એક છેડો છે એને આપણે કહીશું ડાબો અંત, બીજો છે એને કહીશું આપણે જમણો અંત. ડાબા અંતનો જે છેડો છે ટર્મિનલ એટલે અંત જ કહેવાય, ટર્મિનલ એટલે છેડો જ કહેવાય. તો ડાબી બાજુ કયું ટર્મિનલ આવશે? N ટર્મિનલ. અને જમણી બાજુ કયું ટર્મિનલ આવશે? C ટર્મિનલ. N ટર્મિનલ શાના કારણે? એમિનો સમૂહના કારણે. C ટર્મિનલ શાના કારણે? COOH ના કારણે. હાલી ખબર પડી ગઈ? ઓકે. તો આ છે પ્રાથમિક પ્રોટીનની રચના. બરાબર? હવે હું તમને એમ કહું કે આ પ્રાથમિક પ્રોટીનની અંદર એમિનો એસિડ એકબીજા સાથે કયા બંધથી જોડાયેલા હોય છે? તો આ પ્રાથમિક પ્રોટીનની અંદર એમિનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધથી જોડાયેલા હોય છે. તો અહીંયા આપણે લખીશું એમિનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધથી જોડાયેલા છે. એટલે પ્રાથમિક પ્રોટીનની અંદર તમને પેપ્ટાઇડ બંધ સિવાય બીજો કોઈ બંધ અહીંયા જોવા મળતો નથી. ખ્યાલ આવી ગયો કે? હવે દાખલા તરીકે આમાંથી એક કોયડો પૂછું કે ભાઈ મારી જોડે એક પ્રોટીનની શૃંખલા છે. હવે આ જે પ્રોટીનની જે શૃંખલા છે એની અંદર 100 એમિનો એસિડ છે. તો એની અંદર રહેલા પેપ્ટાઇડ બંધની સંખ્યા કેટલી થશે? મારી જોડે એક પ્રોટીનની શૃંખલા છે અને પ્રોટીનની શૃંખલામાં 100 એમિનો એસિડ છે. બરાબર? તો એમાં પેપ્ટાઇડ બંધની સંખ્યા કેટલી થશે? 99 થશે. કેટલી થશે? 99. દાખલા તરીકે આ બે એમિનો એસિડ છે એની વચ્ચે કેટલા પેપ્ટાઇડ બંધ છે? 1. આ ત્રણ એમિનો એસિડ વચ્ચે કેટલા છે? 2. તો 100 એમિનો એસિડ હોય તો પેપ્ટાઇડ બંધની સંખ્યા કેટલી થાય? 99 થાય. બરાબર ને? એટલે આ પ્રકારના સવાલો પણ આવતા હોય છે. તમને પ્રોટીનની અંદર એમિનો એસિડની સંખ્યા આપેલી હોય અને પછી પૂછ્યું હોય કે ભાઈ એની અંદર પેપ્ટાઇડ બંધની સંખ્યા કેટલી છે, અથવા તો પેપ્ટાઇડ બંધની સંખ્યા ઉપરથી એમિનો એસિડની સંખ્યાવાળા સવાલ પણ આવતા હોય છે. આલી ખબર પડી ગઈ? તો આટલું તમારે પ્રાથમિક પ્રોટીનમાં યાદ રાખવાનું. પ્રાથમિક પ્રોટીનની રચના જનીન નિયંત્રિત હોય છે, આ યાદ રાખવાનું. ક્લિયર? ચલો વધીએ આગળ.
હવે જોઈએ દ્વિતીયક પ્રોટીન. દ્વિતીયક પ્રોટીન તો મિત્રો આપણે પોલિસેકેરાઇડની જે રચના છે એના વિશે થોડું ઘણું સમજ્યા. તો પોલિસેકેરાઇડ છે એકદમ આમ રેસામય હોય છે. કેવા હોય છે? રેસામય હોય છે. બરાબર. એવી જ રીતે સામાન્ય રીતે પ્રોટીન આપણને રેસામય જોવા મળતા નથી. હવે આ જે સળંગ શૃંખલા છે ને એ શૃંખલા છે એના હું આ રીતે જુઓ કુંતલ બનાવી દઉં છું. હવે એ જે શૃંખલા છે એને શૃંખલા નથી રાખતો, પણ એ શૃંખલા છે એની અંદર આપણને શું જોવા મળે છે? કુંતલો જોવા મળે છે. બરાબર. હવે આ જે કુંતલમય રચના બની, આ જે કુંતલમય પ્રોટીનની જે રચના બને છે એ કુંતલમય પ્રોટીનની રચનાને જ કયું પ્રોટીન કહીશું આપણે? દ્વિતીયક પ્રોટીન. આ જે સળંગ શૃંખલા હશે એને પ્રાથમિક પ્રોટીન કહેવાનું, પણ હવે એ જે સળંગ શૃંખલા છે એ કેવી બને છે? આ રીતે કુંતલમય બને છે. એની અંદર આપણને નલિકાકાર કુંતલો જેવી રચના જોવા મળે છે. બરાબર કે? તો આ દ્વિતીયક પ્રોટીન કેવું બને છે ભાઈ? કુંતલાકાર. એની અંદર આપણને નલિકામય સળંગ કુંતલો જેવી રચના જોવા મળે છે. અને આ કુંતલમય જે પ્રોટીનનું સ્વરૂપ છે એ બીજું કંઈ જ નહીં પણ આપણને દ્વિતીયક પ્રોટીનનું સ્વરૂપ સૂચવે છે. અને બધા જ પ્રોટીનની અંદર જમણું ભ્રમણ કુંતલ જોવા મળે છે. કેવું કુંતલ જોવા મળશે? જમણું ભ્રમણ. આ જે દોરેલું છે આને કહેવાય જમણું ભ્રમણ કુંતલ. શું કહેવાશે આને? જમણું ભ્રમણ કુંતલ. જો હું આ રીતે આમ દોરું તો આને કહેવાય ડાબું ભ્રમણ કુંતલ. બોલો, ખ્યાલ આવી ગયો ને? સમજાવ્યું કે ના સમજાવ્યું? રાઈટ હેન્ડેડ જમણું ભ્રમણ એટલે શું? રાઈટ હેન્ડેડ. અને ડાબું ભ્રમણ એટલે શું? લેફ્ટ હેન્ડેડ. ખ્યાલ આવી ગયો ને? ઓકે. તો આ જે રચના છે એટલે બધા પ્રોટીન આપણને જમણા ભ્રમણ કુંતલમાં જોવા મળે છે. જમણા ભ્રમણ કુંતલો જોવા મળે છે. આ યાદ રાખજો. એટલે દ્વિતીયક પ્રોટીનની જે રચના છે આપણને જમણા ભ્રમણ કુંતલના સ્વરૂપમાં જોવા મળે છે. ક્લિયર? ચલો હવે પ્રશ્ન થાય કે ભાઈ આ કુંતલો કઈ રીતે બને છે? તો આ દ્વિતીયક પ્રોટીનની જે રચના છે એ દ્વિતીયક પ્રોટીનની રચના માટે એમિનો એસિડની જે આ ગળીઓ પડે છે, આ રીતે એમિનો એસિડની આ જે ગળીઓ છે એ ગળીઓ એકબીજા સાથે હાઇડ્રોજન બંધથી જોડાયેલી હોય છે. કયા બંધથી જોડાય છે? હાઇડ્રોજન બંધ. અહીંયા વચ્ચે વચ્ચે તો પેપ્ટાઇડ બંધ તો ખરો જ, પણ હવે આ જે શૃંખલા છે એને હું આ રીતે કરી દઉં એટલે સમજી લો કે અહીંયા આ બધા એમિનો એસિડ જ છે. અહીંયા બધા શું છે મિત્રો? આ બધા આ રીતે એમિનો એસિડ જ છે. એટલે પહેલાં સમજી લો કે આ શૃંખલા સીધી હતી, પણ હવે એના કેવા બની ગયા? આમ કુંતલો બની ગયા. સમજાયું કે નહીં? એટલે આ જે રચના થઈ ગઈ એને આપણે શું કહીશું? દ્વિતીયક પ્રોટીનની રચના. અને આ જે કુંતલો બને છે એ કુંતલો માટે જે એમ્યુનો એસિડની નજીકની જે ગળીઓ હોય છે એ ગળીઓની વચ્ચે કયો બંધ રચાય છે? હાઇડ્રોજન બંધ રચાય છે. તો ઘણીવાર આ સવાલ પૂછાય છે કે દ્વિતીયક પ્રોટીનની રચના માટે કયો બંધ જવાબદાર છે? તો દ્વિતીયક પ્રોટીનની રચના માટે કયો? હાઇડ્રોજન બંધ જવાબદાર છે. અહીંયા આપણે લખીશું કે ભાઈ દ્વિતીયક પ્રોટીનની રચનામાં પાસેની એમિનો એસિડની ગળીઓ એટલે કે કુંતલો એકબીજા સાથે હાઇડ્રોજન બંધથી જોડાય છે. અને આ રીતે સળંગ નલિકાકાર અને કુંતલમય રચના આપણને જોવા મળે છે. તો આ જે સ્વરૂપ છે ને એને કહેવાય હેલિકલ. શું કહેવાય આને? હેલિકલ કહેવાય. બરાબર. આ હેલિક્સ બને છે. આ શું બને છે? હેલિક્સ. આલી ખબર પડી? તો આ જે છે એને કહીશું આપણે દ્વિતીયક પ્રોટીન. બરાબર. ચાલો હવે જે પ્રોટીનનું સ્વરૂપ આપણે જોવા જઈ રહ્યા છીએ એ છે તૃતીયક પ્રોટીન. તૃતીયક પ્રોટીન
તૃતીયક પ્રોટીન એટલે કે ટર્સરી પ્રોટીન. બહુ સરળ વસ્તુ છે, ધ્યાન રાખો. હવે આ તૃતીયક પ્રોટીન એટલે શું? તો અહીંયા આપણને આ જે શૃંખલા જોવા મળે છે, અહીંયા આપણે ફક્ત સમજવા માટે દોરેલી છે એક પોલીપેપ્ટાઇડની શૃંખલા. શું છે આ પણ એક પોલીપેપ્ટાઇડની શૃંખલા છે, પણ આ સળંગ રેખીય સ્વરૂપમાં હતી એટલે આપણે એને કીધું કયું પ્રોટીન? પ્રાથમિક પ્રોટીન. અહીંયા એ જ પોલીપેપ્ટાઇડની શૃંખલા આપણને કયા સ્વરૂપે જોવા મળે છે? કુંતલમય સ્વરૂપે જોવા મળે છે. પોલીપેપ્ટાઇડની એક જ શૃંખલા છે, એને આપણે કીધું દ્વિતીય પ્રોટીન. હવે શું થશે? તો આ પોલીપેપ્ટાઇડની શૃંખલા છે એના કેટલાક એકમો એકબીજાની ઉપર આ રીતે વીંટળાઈ જશે અને ગોળ ઊનના દડા જેવી રચના બનાવે છે. સમજી લો કે આપણે દડો કેવી રીતે વીંટીએ છીએ? આપણે જે પતંગની દોરી વીંટીએ છીએ ને આમ કરીને, એ સમજી લો તમારા હાથમાં છે પોલીપેપ્ટાઇડની શૃંખલા. શું છે? પોલીપેપ્ટાઇડની શૃંખલા. અને તમે પોલીપેપ્ટાઇડની શૃંખલાને વીંટીને કેવી બનાવો છો? આમ ગોળ દડા જેવી. તો એ જે પ્રોટીન બન્યું ને એને કહેવાય તૃતીયક પ્રોટીન. એને શું કહેવાશે? તૃતીયક પ્રોટીન. તો તમે સમજી લો આ જે છેડો છે ને, આ છેડો છે એ જ રીતે આ જે છેડો છે એને જો અહીંયા દોરી રહ્યો છું, તો આ જે છે એકબીજા ઉપર પોલીપેપ્ટાઇડની શૃંખલા એક જ છે, પણ એ જ શૃંખલાને હું એકબીજા ઉપર આમ વીંટાળી રહ્યો છું, બરાબર? એ રીતે આમ આમ. તો અહીંયા આપણને જે ગોળ ઊનના દડા જેવી રચના મળી, આને કહેવાય 3D. શું કહેવાય આને? 3D સ્ટ્રક્ચર. પ્રોટીનનું ત્રિપરિમાણિક સ્વરૂપ. ખ્યાલ આવી ગયો ને? કે તો તૃતીયક પ્રોટીનની જે રચના છે એ કેવી જોવા મળે છે આપણને? ત્રિપરિમાણિક. અને ત્રિપરિમાણિક રચના કઈ રીતે બને છે? તો એક પોલીપેપ્ટાઇડની શૃંખલા એકબીજા ઉપર ત્રણેય પરિમાણની અંદર વીંટળાઈને ગોળ ઊનના દડા જેવી રચના બનાવે છે. અને આ રીતે પ્રોટીનનું આપણને તૃતીયક સ્વરૂપ જોવા મળે છે. પોલીપેપ્ટાઇડની શૃંખલા એકબીજા પર વીંટળાઈને ગોળ ઊનના દડા જેવી રચના બનાવે છે. એટલે આ જે સ્વરૂપ બન્યું પ્રોટીનનું એને તૃતીયક એટલે કે ટર્સરી પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. એટલે ક્યાંક અહીંયા કયો છેડો હશે? એન ટર્મિનલ. અને ક્યાંક અહીંયા જે છેડો છૂટો પડતો હશે કયો હશે? સી ટર્મિનલ. એટલે ટૂંકમાં એક જ પોલીપેપ્ટાઇડનું ત્રિપરિમાણિક સ્વરૂપ એટલે કે તૃતીયક પ્રોટીન. બોલો, ઉતરી ગઈ મગજમાં વાત? બરાબર કે હવે આપણે સમજવાનું છે ચતુર્થક પ્રોટીન. હવે તમને કદાચ સવાલ આવે કે ભાઈ આપણા અંદર જે પ્રોટીન છે, સમજી લો કે ઉત્સેચક છે, બરાબર, અથવા તો આયન માર્ગો છે, અથવા તો સંવેદના ગ્રાહકો છે, અથવા તો અંતઃસ્રાવો છે, બરાબર. તો આપણા શરીરની અંદર જૈવિક ક્રિયાઓમાં આ બધામાંથી પ્રોટીનનું કયું સ્વરૂપ ક્રિયાશીલ હશે એમ, બરાબર. તો આપણા શરીરની અંદર સામાન્ય રીતે પ્રોટીનનું ત્રિપરિમાણિક એટલે કયું સ્વરૂપ? તૃતીયક સ્વરૂપ છે એ સક્રિય હોય છે. આ ખાસ યાદ રાખજો. પ્રાથમિક નહીં, દ્વિતીયક નહીં, કયું સ્વરૂપ છે? તૃતીયક સ્વરૂપ. આપણા શરીરની અંદર પ્રોટીનનું તૃતીયક સ્વરૂપ જે જૈવિક ક્રિયાઓ થાય છે એ જૈવિક ક્રિયાઓની અંદર આપણને ક્રિયાશીલ જોવા મળે છે. તો અહીંયા આપણે એની તારીખમાં લખી દઈશું કે આ સ્વરૂપ જૈવિક ક્રિયાઓ માટે મહત્વનું છે. એટલે આપણા શરીરમાં જે પ્રોટીનના સંદર્ભમાં જે જૈવિક ક્રિયાઓ થાય છે એ જૈવિક ક્રિયાઓની અંદર પ્રોટીનનું ત્રિપરિમાણીય સ્વરૂપ એટલે તૃતીયક પ્રોટીનની સંરચના હોવી જરૂરી છે. દાખલા તરીકે ઉત્સેચક. દાખલા તરીકે શું? ઉત્સેચક. તો ઉત્સેચક આપણને સામાન્ય રીતે ત્રિપરિમાણીય સ્વરૂપમાં જોવા મળે છે. અને ત્રિપરિમાણીય જે સ્વરૂપ છે એ સ્વરૂપ સક્રિય કહેવામાં આવે છે. આલી ખબર પડી ગઈ? ઓકે, ચાલો. હવે પ્રોટીનનું જે ચોથું સ્વરૂપ છે એને આપણે કહીશું ટર્સરી પ્રોટીન એટલે કે ચતુર્થક પ્રોટીન. અને આ ચતુર્થક પ્રોટીન છે એને આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ. ચતુર્થક પ્રોટીન એકદમ સિમ્પલ અને સરળ છે, ધ્યાન રાખજો. અહીંયા આપણે શું કર્યું? જો પોલીપેપ્ટાઇડની એક જ શૃંખલા હતી પણ એને આપણે ત્રણેય પરિમાણોની અંદર ગોઠવી દીધી એટલે આપણને ગોળ ઊનના દડા જેવી રચના મળી.
હવે ચતુર્થક પ્રોટીનમાં શું કરશું તો આપણને કેટલાક પ્રોટીન એવા જોવા મળે છે કે જેની અંદર પોલીપેપ્ટાઇડની એક જ શૃંખલા ભાગ લેતી નથી. ઘણીવાર કેટલાક પ્રોટીન એવા હોય છે કે જેની અંદર પોલીપેપ્ટાઇડની એક કરતાં વધારે શૃંખલાઓ પણ ભાગ લેશે. ખ્યાલ આવી ગયો કે તો જ્યારે એક કરતાં વધારે પોલીપેપ્ટાઇડની શૃંખલાઓ પ્રોટીનના બંધારણમાં ભાગ લે અને એકબીજા સાથે ત્રિપરિમાણિક સ્વરૂપમાં ગોઠવાય તો જે પ્રોટીનનું સ્વરૂપ બને છે એને ચતુર્થક પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. આટલી સમજણ પડી બરાબર. દાખલા તરીકે ઉદાહરણ લઈને સમજી લઈએ આપણે HB. ઉદાહરણ લઈને સમજીએ છીએ HB. HB એટલે હિમોગ્લોબિન. બરાબર. ચલો હિમોગ્લોબિનની સંરચના તો હિમોગ્લોબિન કયા પ્રકારનું પ્રોટીન છે તો પહેલાં એની તારીફમાં લખી દઈએ કે ભાઈ હિમોગ્લોબિન એ સંયુગ્મી પ્રોટીન છે. ચતુર્થક પ્રોટીન તો ખરું જ પણ કેવું પ્રોટીન છે સંયુગ્મી પ્રોટીન છે. સંયુગ્મી પ્રોટીન કેમ સમજો. આપણે જ્યારે હિમોગ્લોબિન બોલીએ છીએ તો એમાં બે શબ્દો છુપાયેલા છે. એક એક હિમો છે અને બીજું કયું શબ્દ છે ગ્લોબિન. તો એમાં જે ગ્લોબિન છે એ પ્રોટીન છે અને એમાં જે ગ્લોબિન છે એ શું છે પ્રોટીન છે. હાલી ખબર પડી ઓકે. તો હિમોગ્લોબિનની તમે રચના સમજશો તેની અંદર તમને જાણવા મળશે કે હિમોગ્લોબિનની રચનામાં આ જ રીતે પોલીપેપ્ટાઇડની એક નહીં મિત્રો પણ પોલીપેપ્ટાઇડની 4 શૃંખલાઓ આપણને જોવા મળે છે. બરાબર. તો આ જે હું દોરી રહ્યો છું એ પોલીપેપ્ટાઇડની 1, 2, 3 અને 4. બોલો ખ્યાલ આવી ગયો કે એમાંની આ 2 શૃંખલાઓ છે એને કહીશ આલ્ફા અને આ જે 2 શૃંખલાઓ છે એને હું કહીશ બીટા. સમજાય છે. અહીંયાથી અહીંયા સુધી આપણે જે સમજ્યા એ સમજવા માટે આપણે ફક્ત એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલાનો ઉપયોગ કરેલો. હવે ચતુર્થક પ્રોટીનની અંદર કેટલાક પ્રોટીન એવા હોય છે કે જે એક કરતાં વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ ધરાવે છે અને એક કરતાં વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ જોડાઈને જે બનતો પ્રોટીન છે એને ચતુર્થક પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવી ગયો કે નહીં બરાબર. એટલે તૃતીયક પ્રોટીન એટલે કે કઈ રચના કહેવાશે પોલીપેપ્ટાઇડની એક શૃંખલાનું ત્રિપરિમાણિક સ્વરૂપ અને ચતુર્થક પ્રોટીન એટલે કે પોલીપેપ્ટાઇડની ઘણી બધી શૃંખલાઓનું ત્રિપરિમાણિક સ્વરૂપ. તો ચતુર્થક પ્રોટીન એટલે કે આપણે અહીંયા લખી દઈશું કે જેમાં એક કરતાં વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ ભાગ લે છે. જેમાં એક કરતાં વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ ભાગ લે છે અને તે ત્રિપરિમાણિક સ્વરૂપમાં ગોઠવાઈને ચતુર્થક પ્રોટીનની રચના કરે છે. બોલો આટલું સમજ્યા ખ્યાલ આવી ગયો. ચતુર્થક પ્રોટીનમાં પોલીપેપ્ટાઇડની એક કરતાં વધારે શૃંખલાઓ હોય અને આ સમજી લો કે એક શૃંખલા છે આવી ઘણી બધી શૃંખલાઓ હોય અને ઘણી બધી શૃંખલાઓ ભેગી થઈને ચતુર્થક પ્રોટીનની રચના કરે છે. ઉદાહરણ તરીકે કયું આપણા પ્રાણી શરીરની અંદર જોવા મળતું સંયુગ્મી પ્રોટીન જેનું નામ છે હિમોગ્લોબિન. એમાં ગ્લોબિન શું છે પ્રોટીન છે એટલે એમાં ગ્લોબિનની 4 પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ હોય. હિમોગ્લોબિનમાં કેટલી હોય હિમોગ્લોબિનમાં ગ્લોબિનની 4 પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ હોય 2 આલ્ફા પ્રકારની અને 2 બીટા પ્રકારની. તમે કહેશો સર અહીંયા હિમ ક્યાં છે તો દરેક શૃંખલાની અંદર મધ્યમાં શું આવેલું હોય છે હિમ આવેલો હોય છે હિમ સમૂહ. બોલો ખ્યાલ આવી ગયો ને સમજાય છે આ કે ના બરાબર. તો અહીંયા જુઓ હિમ છે અને ગ્લોબિન છે એટલે પ્રોટીન પણ છે અને હિમ પણ છે એટલા માટે આને શું કહેવાય છે સંયુગ્મી પ્રોટીન એટલે કે કન્જ્યુગેટેડ પ્રોટીન તરીકે એને ઓળખવામાં આવે છે. અને આપણા શરીરમાં હિમોગ્લોબિન શું કાર્ય કરે છે રક્તકણની અંદર આવેલું હોય છે અને વાયુઓના વહનમાં ભાગ લે છે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ. આલી સમજ પડી. ચલો હવે કદાચ પૂછાઈ જાય કે ચતુર્થક પ્રોટીનની રચનામાં કયા રાસાયણિક બંધો આપણને જોવા મળે છે. કયા પ્રોટીનની રચનામાં
ચતુર્થક પ્રોટીનની રચનામાં કયા રાસાયણિક બંધો જોવા મળે છે તેની આપણે વાત કરી લઈએ. તો ચતુર્થક પ્રોટીનની રચનાની અંદર એક તો પેપ્ટાઇડ બંધ તો ખરો જ, એક બંધ જોવા મળશે પેપ્ટાઇડ. એ જ રીતે આપણને હાઇડ્રોજન બંધ પણ જોવા મળવાનો, હાઇડ્રોજન બંધ. એ જ રીતે તમને જોવા મળશે ડાયસલ્ફાઇડ બંધ. એ જ રીતે તમને જોવા મળશે આયોનિક બંધ. એ જ રીતે જોવા મળશે હાઇડ્રોફોબિક બંધ, હાઇડ્રોફોબિક બંધ. તો ચતુર્થક પ્રોટીનની રચનામાં આ બધા રાસાયણિક બંધો આપણને જોવા મળે છે. પેપ્ટાઇડ બંધ, હાઇડ્રોજન બંધ, ડાયસલ્ફાઇડ બંધ, આયોનિક બંધ અને હાઇડ્રોફોબિક બંધ. એટલે આ બધી શૃંખલાઓ છે એને પણ એકબીજા સાથે જોડવી તો પડે ને. તો એને જોડવા માટે બીજા રાસાયણિક બંધોની પણ મદદ લેવી પડતી હોય છે. તો આ જે થઈ ગઈ રચના જેને આપણે કહીશું પ્રોટીનની સંરચના. ઇઝી છે, એકદમ સરળ સ્વરૂપે સમજાવવાની છે. પહેલાં તો એમિનો એસિડ તમે પ્રોટીનની શું લખશો? અહીંયા વ્યાખ્યા લખશો કે ભાઈ પ્રોટીન એટલે કે એમિનો એસિડની હારમાળા છે, એમિનો એસિડની શૃંખલા છે. પછી સંરચના સમજાવવા માટે આપણી જોડે જેટલા વિજ્ઞાન છે કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજી, કે ભાઈ કેમેસ્ટ્રીની ભાષામાં સમજાવો તો શું થાય? અણુસૂત્ર થાય અથવા તો દ્વિપરિમાણીય રચના થાય. ફિઝિક્સની ભાષામાં કોઈની સંરચના સમજવી હોય તો તમને કેવી મળે? હા, અને બાયોલોજીની ભાષામાં સમજવી હોય તો કેવી મળે? 4 સ્તરીય મળે. પછી પ્રાથમિક પ્રોટીન, દ્વિતીય પ્રોટીન અને તૃતીયક અને ચતુર્થક પ્રોટીન. પ્રાથમિક પ્રોટીન કેવું હોય છે? જનીન નિયંત્રિત હોય છે. એટલે એની અંદર જે સૂચના છુપાયેલી હોય છે એ પ્રમાણે એમિનો એસિડ એકબીજા સાથે ચોક્કસ ક્રમમાં, ચોક્કસ પ્રકારમાં અને ચોક્કસ સંખ્યામાં ગોઠવાઈને એમિનો એસિડની એક સળંગ શૃંખલા બનાવે છે, જેને પ્રાથમિક પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. એનો એક છેડો ડાબો છેડો, બીજો જમણો ધારીએ તો ડાબા છેડાનો જે અંત છે એને શું કહીશું? જમણા છેડાનો અંત છે એને એમિનો ટર્મિનલ પણ કહેવાય અને આને કાર્બોક્સી ટર્મિનલ પણ કહેવામાં આવે છે. બરાબર? ઓકે. જ્યારે આ જ પ્રોટીન છે એ જ્યારે કેવું બને છે? કુંતલમય બને છે. પાસેના એમિનો એસિડની ગળીઓ એકબીજા સાથે હાઇડ્રોજન બંધથી જોડાય છે અને પ્રોટીનની અંદર આપણને જમણું ભ્રમણ કુંતલ સામાન્ય રીતે જોવા મળે છે. તો પ્રોટીનની આ જે કુંતલમય જે રચના બની એને દ્વિતીયક પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જ શૃંખલા છે. દાખલા તરીકે એને હું 3 પરિમાણોની અંદર ભ્રમિત કરું છું તો એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલાનું મને કેવું સ્વરૂપ મળે છે? ત્રિપરિમાણીય સ્વરૂપ મળે છે. અને આ પોલીપેપ્ટાઇડની શૃંખલા એકબીજા ઉપર 3 પરિમાણની અંદર એકબીજા ઉપર વીંટળાઈને ઊનના ગોળ દડા જેવી રચના બનાવે છે. તો એને આપણે કહીશું તૃતીયક પ્રોટીન. ચતુર્થક પ્રોટીન એટલે કે કેટલાક પ્રોટીનની અંદર એક કરતાં વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ છે ત્રિપરિમાણીય સ્વરૂપમાં એકબીજા સાથે જોડાયેલી હોય છે. ઉદાહરણ તરીકે હિમોગ્લોબિન સંયુગ્મી પ્રોટીન છે, જેની રચનામાં ગ્લોબિન પ્રોટીનની કેટલી 4 પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ આવેલી હોય છે, 2 આલ્ફા પ્રકારની અને 2 બીટા પ્રકારની. ક્લિયર? અને એની રચનાની અંદર વિવિધ પ્રકારના રાસાયણિક બંધો આપણને જોવા મળે છે. ઇઝી? કે તો આટલું થઈ ગયું કોના વિશે? પ્રોટીનની સંરચના. બાકીની ચર્ચા કાલે કરીશું.